મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ અમારી સાથે આ સત્સંગમાં જોડાવશો એથી અમને ઘણો આનંદ થાય છે અને મારી આશા છે કે આ સત્સંગથી અને આ શિક્ષણથી આપને અવશ્ય લાભ થતો હશે. આપણે આ ખાસ યુટ્યુબ ચેનલમાં આપણે કુટુંબ સમૃદ્ધિ સંબંધી અથવા યુગલ સમૃદ્ધિ સંબંધી આપણે શીખી રહ્યા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ કુટુંબ સમૃદ્ધિ સંબંધી અને યુગલ સમૃદ્ધિ સંબંધી શું જણાવે છે એના મૂળભૂત સત્યો આપણે શીખી રહ્યા છે. જો આપને યાદ હોય તો આપણે અત્યાર સુધી જોઈ ગયા કે કુટુંબની જે મૂળભૂત વ્યાખ્યા છે એ પતિ અને પત્ની છે. આપણે એ પણ જોયું, ઈશ્વરે જોયું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને સારું યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને આપણે એ પણ જોયું કે કુટુંબની રચના એ ઈશ્વરના હૃદયનો પ્રથમ વિચાર હતો, એ ઈશ્વરની યોજના હતી. એનો અર્થ એ થયો, જ્યારે યુગલની વાત કરીએ, કુટુંબની વાત કરીએ, પતિ અને પત્નીની વાત કરીએ, ત્યારે વાલાઓ એ ઈશ્વરની યોજના છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ સત્ય આપણને બહુ સ્પષ્ટપણે શીખવે છે. એદનવાડીમાં જે પહેલું કુટુંબ હતું, એટલે આદમ હનવાનું કુટુંબ હતું, એ સુખી હતું, શુદ્ધ હતું, આનંદી હતું, પવિત્ર હતું, આશીર્વાદિત હતું, સંપૂર્ણ હતું. કારણ શું? કારણ કે આ પહેલાં પતિ અને પત્ની બંને ઈશ્વર સાથેના સંબંધમાં અને ઈશ્વર સાથેની સંગતમાં જોડાયેલા હતા, વૃદ્ધિ પામતા હતા, આગળ વધતા હતા. માટે આપણે સત્ય શીખ્યા હતા કે જ્યારે આપણે પતિ પત્ની તરીકે, યુગલ તરીકે જીવંત ઈશ્વર સાથેના સંબંધમાં અને સંગતમાં સાતત્યપૂર્ણ રીતે આપણે આગળ વધીએ છીએ, ત્યારે એની સીધી અસર એ આપણા કૌટુંબિક જીવન ઉપર પડે છે. આપણે એ પણ જોઈ ગયા કે ઈશ્વર આપણને આશીર્વાદિત કરવા માગે છે. જો તમને યાદ હોય તો આપણે જોઈ ગયા કે પ્રભુ આપણને આધ્યાત્મિક આશીર્વાદ આપવા માગે છે. કેવી રીતે? આપણી સાથે હંમેશા રહીને, વાસો કરીને એ પ્રભુ આપણને છોડીને જતા નથી, આપણી સાથે રહેશે. એ આધ્યાત્મિક આશીર્વાદ છે. ત્યાર પછી પ્રભુએ સામાજિક આશીર્વાદ આપ્યો. એક પુરુષને માટે એક સ્ત્રી, એક પતિને માટે એક પત્ની, અને ત્યાર પછી બાળકોનો આશીર્વાદ. આ સામાજિક આશીર્વાદ પ્રભુએ આપ્યો. અને ત્રીજો એ ભૌતિક આશીર્વાદ. ઈશ્વરે જે કંઈ ઉત્પન્ન કર્યું એની પર અધિકાર ચલાવવાનો હક પ્રભુએ આ પ્રથમ કુટુંબને આપ્યો. અને પ્રભુ આ જ ક્રમમાં આશીર્વાદ આપે. પહેલાં આધ્યાત્મિક, પછી સામાજિક અને પછી ભૌતિક. આપણને શૈતાન ઊંધા ચશ્મા પહેરાવડાવે છે. આપણે શું કરીએ? આપણે પહેલાં ભૌતિક બાબતોમાં આપણું જીવન વિતાવીએ, ભૌતિક વાના ભેગા કરવામાં આપણો સમય, નાણાં આપણે લગાવીએ. ઘણું બધું ભૌતિક મળી ગયા પછી એમ થાય કે હવે બહુ ભેગું કરી લીધું. ત્યાર પછી આપણે સામાજિકની વાત કરીએ. પતિ પત્ની એકબીજા સંબંધીનો વિચાર કરવાની શરૂઆત કરે અને લગભગ રિટાયર્ડ થવાના આરે આવીએ, દાંત પડી જાય, શરીર નબળું પડી જાય, પગના પણ ઠેકાણા ના રહે, ત્યારે પછી આપણે પ્રભુ ભોજનની વાત કરીએ, ઈશ્વર સાથેના સંબંધની વાત કરીએ. એનો અર્થ એ ત્યાર પછી આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ. પણ વાલાઓ, મારો ને તમારો પ્રભુ એ આશીર્વાદ આપવા માગે છે. પણ સૌથી પહેલો કયો? આધ્યાત્મિક આશીર્વાદ, ઈશ્વરની સાથેની હાજરીનો આશીર્વાદ. ત્યાર પછી સામાજિક આશીર્વાદ, એક પતિ માટે એક પત્ની, પતિ પત્ની માટે બાળકો, અને ત્યાર પછી ભૌતિક આશીર્વાદ. મિત્રો, આપણે લગ્ન જીવનના હેતુ અથવા પ્રભુએ શા માટે આ કુટુંબ જીવનની રચના કરી એના હેતુ સંબંધી આપણે શીખી ગયા. એના 5 હેતુ આપણે જોયા હતા. સૌથી પહેલો હેતુ હતો કે આ લગ્ન જીવનની અંદર, આ કુટુંબ જીવનમાં આપણે એકબીજાને સંપૂર્ણ કરીએ. બીજો હેતુ આપણે જોયો, એકબીજાના સહવાસનો આનંદ માણીએ, આપણા હૃદય અને મનને એકબીજાને આગળ ઠાલવીએ,
એટલે વાણી વ્યવહાર કરીએ, વાતચીત કરીએ, એકબીજાને દિલાસો આપીએ, અને પાંચમો હેતુ આપણે જોયો તો ખ્રિસ્તને પ્રગટ કરીએ. આપણા જીવન દ્વારા જીવતા ઈશ્વરને આપણે પ્રગટ કરીએ. આશા રાખો આ બાબતો તમને યાદ હશે. અને ત્યાર પછી આપણે જોવાના છે કે આ લગ્ન જીવનમાં સફળ કેવી રીતે થઈ શકાય. ઘણા બધા લગ્નની શરૂઆત, લગ્ન જીવનની શરૂઆત, કુટુંબ જીવનની શરૂઆત બહુ આનંદથી કરે છે, બહુ ભવ્ય કરે છે, પણ થોડા જ વખતમાં એમના કૌટુંબિક જીવનમાં, લગ્ન જીવનમાં પ્રશ્નો અને મુશ્કેલીઓની શરૂઆત થાય છે. હા, પ્રશ્નો અને મુશ્કેલી એ કુટુંબ જીવનનો એક અવિભાજ્ય પ્રસંગ છે. આ દુનિયામાં એવું કોઈ કુટુંબ નથી, એવા કોઈ પતિ પત્ની નથી કે જેમના જીવનમાં પ્રશ્નો અને મુશ્કેલી ના આવ્યા હોય. પણ વાલાઓ, ઈશ્વરના વચનો આપણને એ પ્રશ્નો અને મુશ્કેલી અને સંકટની પેલે પાર જવામાં કેવી રીતે મદદ કરે છે એ આજે આપણે જોવા માગીએ છીએ. ઈશ્વરના વચનમાં કુટુંબ જીવનને લગતી બધી જ બાબતો પ્રભુએ પવિત્ર શાસ્ત્ર બાઇબલના આ પહેલા 2 અધ્યાયમાં આપી છે. પહેલો અધ્યાય અને બીજો અધ્યાય. હું તમારી આગળ ઉત્પત્તિનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેની 24 અને 25 કલમ વાંચું છું. તમારી પાસે બાઇબલ હોય તો એ બાઇબલ ખોલો અને આ 2 કલમ છે ને મોઢે કરી નાખજો. શું કરવાની? મોઢે કરી નાખવાની. તમારા બાઇબલમાં અંડરલાઇન કરો. ત્યાં શું લખ્યું છે? એ માટે હવે પ્રભુએ એક પુરુષને માટે એક સ્ત્રી, એક પતિને માટે એક પત્ની, આદમના માટે હવા બનાવી છે. બંનેને પ્રભુ ભેગા કર્યા છે. અને ત્યાર પછી પ્રભુ આ પ્રમાણે કહે છે, એ માટે માણસ પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, તેઓ એક દેહ થશે. એ કેટલાક શબ્દો અગત્યના છે. પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જ્યાં જ્યાં પતિ પત્ની સંબંધી વચનો કહેવામાં આવ્યા ત્યાં બહુ ચોક્કસપણે પોતાનો, પોતાની એ શબ્દ પ્રયોગ વારંવાર થયો છે. ને તો ખાલી પત્ની કહો તો ગમે તેની પત્ની કહેવાય ને, પણ પ્રભુએ બહુ સ્પષ્ટ કર્યું, પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. 25મી કલમ. અને તે માણસ તથા તેની પત્ની બંને નગ્ન હતા, પણ તેઓ લાજતા નહોતા. આ કલમ તમે ધ્યાનથી સાંભળી? હું ફરી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. એમાં 4 બાબતો બહુ મહત્વની છે. શું લખ્યું ત્યાં આગળ? એ માટે માણસ પોતાના માતા પિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે, તેઓ એક દેહ થશે. અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ લાજતા નહોતા. હવે આમાં આગળ વધીએ પહેલાં બીજી એક વાત કહું. ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરીને ત્યારે સૃષ્ટિની રચનાની સાથે મનુષ્યની પણ ઉત્પત્તિ કરી, પતિ અને પત્નીને પણ ઉત્પત્તિ કરી. એની સાથે ઈશ્વરે કેટલાક મૂળભૂત નિયમો આપ્યા. તમે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરો ને તો આપણને નુકસાન થાય. કારણ કે જે નિયમ છે ને એ નિયમ એ આપણને માર્ગદર્શન આપવાના માટે છે, નિયમ આપણને કંટ્રોલ કરવાના માટે છે. અને એ નિયમનું ઉલ્લંઘન હંમેશા આપણને નુકસાન પહોંચાડે છે. દાખલા તરીકે પ્રભુની ઈચ્છા હતી કે એક પુરુષ ને એક સ્ત્રી, એના પતિ પત્ની આ પૃથ્વી ઉપર સાથે રહે, પૃથ્વી ઉપર સાથે હરે ફરે, સૂઈ જાય, બેસે, વાતો કરે. વાત સાચી ખોટી? હા, ઈશ્વરે બંનેને એટલા માટે ઉત્પન્ન કર્યા કે બંને સાથે મળીને આનંદ કરી શકે. પણ મને કહો, એ બંનેને સાથે ચાલવું હોય, સાથે બેસવું હોય, સાથે સૂઈ જવું હોય તો ક્યારે શક્ય બને? ઈશ્વરે એક નિયમ આપ્યો. એ નિયમ જો એમના પર લાગુ પડે તો જ એ શક્ય બને. હું તમને કહું કયો નિર્ણય આપ્યો, કયો નિયમ આપ્યો? ઈશ્વરે મનુષ્યના જીવનમાં એકબીજા સાથેના સંબંધ અને સંગતનો આનંદ માણવાને માટે
ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. સમજ પડી? એ તો ન્યૂટનને ત્યારે ખબર પડી કે આ એપલ ઉપર કેમ ના ગયું, એપલ કેમ નીચે પાછું આવ્યું, અને એણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી. પણ એ તો પ્રભુએ એદનવાડીમાં મનુષ્યનું ઉત્પન્ન કર્યું, પ્રાણીઓનું ઉત્પન્ન કર્યા, એ બધા પહેલાં પ્રભુએ ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવી દીધો હતો. હવે માની લો કોઈને ગાંઠ પણ ચડે અને એમ કે મારી પર તો ગુરુત્વાકર્ષણ બળ કામ નહીં કરે, એને હું તો ધાબા પરથી કૂદીશ ને એટલે હું સીધો ઉડવા માંડીશ. તો ઉડવા માંડે? ના ઉડવા માંડે. ઉપરથી પડે, શક્ય છે મરણ પાઈ જાય. કેમ? કારણ કે ઈશ્વરે આ જે મૂળભૂત સિદ્ધાંત આપ્યો, ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, એનું જાણી જોઈને ઉલ્લંઘન કર્યું. અને એટલા માટે એનો આશીર્વાદ મેળવવાને બદલે એના પરથી એને મોટું નુકસાન થયું. એ જ રીતે આ મનુષ્યને પ્રભુએ કુટુંબની રચના આપી. એક પુરુષને એક સ્ત્રી આપી, એક પતિને એક પત્ની આપી, અને હવે કુટુંબની રચના પ્રભુએ કરી. તો આ કુટુંબને સફળ કરવા માટે, આ કૌટુંબિક જીવનને આશીર્વાદિત કરવા માટે પ્રભુએ 4 મૂળભૂત નિયમો આપ્યા. ધ્યાનથી સાંભળજો. 4 મૂળભૂત નિયમો આપ્યા, જે 24 અને 25મી કલમમાં છે. જો આપણે એનું ઉલ્લંઘન કરીએ તો હું તમને સ્ટેમ્પ પર લખી આપું કે જીવનમાં પ્રશ્નો અને મુશ્કેલી સિવાય બીજું કંઈ નહીં હોય. પણ જો આપણે એનું પાલન કરીએ તો એ નિયમો ઈશ્વરે લગ્ન જીવનને, કુટુંબિક જીવનને સફળ કરવાને માટે, આશીર્વાદિત કરવાને માટે આપ્યા. ચાલો આગળ વધીએ. તૈયાર છો ને? તમારા બાઇબલમાં તમારું ધ્યાન ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 24 અને 25 કલમ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કયા શબ્દો અગત્યના છે? પહેલો શબ્દ છોડવું, પોતાના માતા પિતાને છોડીને. બીજો શબ્દ વળગવું, પોતાની પત્નીને વળગી રહેશે. ત્રીજો શબ્દ એક દેહ થવું, તેઓ એક દેહ થશે. અને ત્યાર પછી છેલ્લી વાત ખુલ્લા થવું, તેઓ નગ્ન હતા પણ લાજતા નહોતા. છોડવું, વળગવું, એક દેહ થવું અને ખુલ્લા થવું. હવે આ ક્રમને આપણે બદલી શકતા નથી. સૌથી પહેલાં છોડવાનું આવે. જે છોડે તે જ વળગી શકે, જે છોડે ને વળગે છે તેઓ જ એક દેહ થઈ શકે. અને આ 3 બાબતો એ બંનેને એકબીજાની આગળ ખુલ્લા કરે છે, એકબીજાની આગળ પારદર્શક બનાવે છે. ચાલો એક પછી એક સમજવાને માટે પ્રયત્ન કરીએ. લગ્ન જીવનમાં સફળ થવું હોય તો પહેલો સિદ્ધાંત છે છોડતા શીખો. છોડવું. હવે છોડવું એટલે શું? ઘણા બધા શિક્ષકો એ આ છોડવાની વાતને લઈને ઘણી બધી વખત ખોટું કાઉન્સેલિંગ કરે છે. એ લોકો શું કહે છે? ભાઈ લગ્ન થયા ને એટલે આપણે એક કામ કરવાનું, મા બાપથી અલગ થઈ જવાનું, છૂટા થઈ જવાનું, એમને એમના રસ્તે, આપણે આપણા રસ્તે. પણ આ છોડવાની વાતમાં એ કોન્સેપ્ટ નથી આવતો. આપણા કલ્ચરની અંદર આપણે સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ટેવાયેલા છે. પરદેશના કેટલાક કલ્ચરમાં એ લોકો સ્વતંત્ર જીવન જીવે છે. પણ મૂળભૂત રીતે આ વચન જ્યારે છોડવાની વાત કરે છે, પોતાના માતા પિતાને છોડીને, ત્યારે ધ્યાનથી સાંભળજો, એ તરછોડવાની વાત કરતું નથી. છોડવું એટલે તરછોડવું નહીં. છોડવું એટલે અપમાન કરવું નહીં. છોડવું એટલે નકાર કરવો નહીં. છોડવું એટલે કાઢી મૂકવા નહીં. તમે મને કહેશો કે મધુભાઈ આવું કેમ? એનું કારણ છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કેટલાક વચનો તમારે આગળ વાંચું છું. યાદ રાખજો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ જીવંત ઈશ્વરે આપેલું જીવંત વચન છે. અને એ વચન કદી કોન્ટ્રાડિક્ટ ના થાય. પ્રભુએ 10 આજ્ઞા આપી. એમાંની 5મી આજ્ઞા નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય અને 12મી કલમમાંથી હું વાંચું છું. ધ્યાનથી સાંભળજો. શું કહે છે? તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ, કે તારો ઈશ્વર યહોવા
જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. બીજી એક વાત કહું, આપણે 10 આજ્ઞા કોને શીખવીએ છીએ? બાળકોને શીખવીએ છીએ, બરાબર? સન્ડે સ્કૂલમાં શીખવે, VBSમાં શીખવે, બાળકો મોઢે બોલે. પણ મને પ્રશ્ન થાય છે કે ઈશ્વરે જ્યારે આ 10 આજ્ઞા ઇસ્રાયેલી પ્રજાને આપી ત્યારે શું બાળકોને આપી હતી? વિચારી જુઓ, બાળકોને આપી હતી? ના, બાળકોને નહોતી આપી. વાલાઓ, ઈશ્વર તો મૂસાને એમ કીધું, તમારામાં જે વડીલો છે, જે મોટા છે, જે સમજી શકે છે, એમને એકઠા કર. અને એમની સમક્ષ પ્રભુ બોલ્યા. માટે 10 આજ્ઞા એ બાળકો માટે નથી. બાળકોને શીખવો એ સારી વાત છે, પણ મૂળભૂત રીતે તો આપણે જેવો વૃદ્ધિ પામેલા છે, વિકાસ પામેલા છે, સમજણમાં આગળ વધેલા છે, એમના માટે છે. અને તમને ધ્યાન હશે, તમે જોયું હશે સમાજમાં કેટલા બધા કુટુંબોમાં મા બાપે આખી જિંદગી મહેનત કરીને પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાયા, ગણાયા, પોતે ના કપડાં લાયા, પોતે આનંદ ના કર્યો, પોતાના બાળકોને માટે એમણે બધું ન્યોછાવર કરી દીધું. અને હવે જ્યારે બાળકોને પાંખો આવી, હવે જ્યારે મોટા થયા, થોડું કમાતા થઈ ગયા, એટલે હવે મા બાપ એમને ભારરૂપ લાગે છે. બોલો, રોજે રોજ પેપરમાં આપણે વાંચીએ છીએ, સમાજમાં આપણે જોઈએ છે. પણ આ પ્રભુનું વચન તો શું કહે છે? તારા માતા પિતાનું સન્માન કર કે જેથી તને દીર્ઘાયુષ્ય મળે. આ 10 આજ્ઞામાં 9 આજ્ઞામાં આજ્ઞા છે, આશીર્વાદ નથી. પણ આ એક જ આજ્ઞા એવી છે જે તમે પાળો તો તમને આશીર્વાદ મળે. તો જે પ્રભુ આ વાત કહેતા હોય એ પ્રભુ છોડવાનું, તરછોડવાનું, નકાર કરવાનું, અપમાન કરવાનું, કાઢી મૂકવાનું કે બાપુ કદી ના કહે. માટે યાદ રાખીએ, પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, તારા માતા પિતાનું સન્માન કર. પણ નીતિવચનોનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 17મી કલમ વાંચું, ધ્યાનથી સાંભળજો. તમારા બાઇબલમાં જુઓ શું કહે છે? જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. હાલો, કેટલી ભયંકર શિક્ષા! જે લોકો પોતાના માતા પિતાને માન આપતા નથી, માતા પિતાની કાળજી લેતા નથી, વૃદ્ધાવસ્થામાં એમની સાથે ગેરવ્યવહાર કરે છે, એમના માટે આ પડકાર છે. પ્રભુ શિક્ષા લાવશે. હવે જે પ્રભુ માન આપવાનું કે, જે પ્રભુ તમને આ કડક શિક્ષાની વાત કરે, તો એ પ્રભુ જ્યારે છોડવાની વાત કરે ત્યારે શું તરછોડવાનું કે, નકાર કરવાનું કે, અપમાન કરવાનું કે, કાઢી મૂકવાનું કે? ના મિત્રો, જરા પણ નહીં, જરા પણ નહીં. માટે યાદ રાખીએ, છોડવું એટલે તરછોડવું નહીં, છોડવું એટલે નકાર કરવો નહીં. જો આવું કોઈ તમને કાઉન્સેલિંગ કરે તો એનાથી ચેતતા રહેજો. તો પ્રશ્ન થાય, છોડવું એટલે શું? હું તમને કહું, છોડવું એટલે શું? છોડવું એટલે વધારે પ્રેમ કરવો. સાંભળ્યું તમે? છોડવું એટલે વધારે પ્રેમ કરવો. કોની પર? મા બાપ પર. હું તમને સમજાવું કેવી રીતે. કેવી રીતે છોડવું એટલે વધારે પ્રેમ કરવો? પહેલાં છોકરો આ કુટુંબમાં હતો, છોકરી આ કુટુંબમાં હતી, બરાબર? અને આ બંને કુટુંબમાંથી આ બંને વ્યક્તિઓ આવે છે અને એક નવું યુનિટ રચાય છે. પતિ અને પત્ની બને છે, એક કુટુંબની રચના થાય છે. છોકરો આ કુટુંબમાં હતો, છોકરી આ કુટુંબમાંથી, બંનેમાંથી આવે છે અને એક નવું યુનિટ રચાય છે, જેને આપણે કુટુંબ કહીએ છીએ, પતિ પત્ની કહીએ છીએ. હવે જ્યારે છોકરો આ કુટુંબમાં હતો ત્યારે એ એના મા બાપ પર, એના ભાઈ બહેન પર, એના મિત્રો પર એકલો એકલો પ્રેમ કરતો હતો. જ્યારે છોકરી આ કુટુંબમાં હતી ત્યારે એ છોકરી એના મા બાપ પર, એના ભાઈ બહેનો પર, એની બહેનપણી પર એકલી એકલી પ્રેમ કરતી હતી. હવે આ બંને જ્યારે એક બન્યા, એક કુટુંબ બન્યા, તો હવે છોકરાના કુટુંબ પર કોણે ખાલી છોકરાએ જ પ્રેમ કરવાનો? છોકરીના કુટુંબ પર કોણે ખાલી છોકરીએ જ પ્રેમ કરવાનો? ના ના વાલાઓ, હવે લગ્ન સંબંધમાં, કૌટુંબિક જીવનમાં
આ પતિ અને પત્ની જ્યારે એક બન્યા ત્યારે બંને સાથે મળીને છોકરાના કુટુંબ પર પણ પ્રેમ કરવાનો છે, બંને સાથે મળીને છોકરીના કુટુંબ પર પણ પ્રેમ કરવાનો છે, બંને સાથે મળીને છોકરાના મા બાપને પ્રેમ કરવાનો છે, સાથે મળીને છોકરીના મા બાપને પણ પ્રેમ કરવાનો છે. તો પહેલાં એકલો એકલો પ્રેમ કરતો હતો, બંને જણાએ પ્રેમ કરવાનો, તો પ્રેમ ડબલ થયો કે ના થયો? અને એટલા માટે લિવિંગ ઇઝ મોર લવિંગ. છોડવું એટલે વધારે પ્રેમ કરવો. ભલો જીવનમાં સુખી થવું હોય ને તો યાદ રાખજો, આ અગત્યનો સિદ્ધાંત છે. જે પતિ પત્ની બંને મા બાપ પર સાચા અર્થમાં પ્રેમ કરતા શીખે છે એમના જીવનમાં એ સફળ થાય છે. પણ તમે કહેશો મધુભાઈ આવું જ કરવું પડે, પણ તમને કહું કેમ કરવું પડે એવું. હવે એ ગાડી આપણે હમણાં જ જોયું કે છોકરો આ કુટુંબમાં હતો, છોકરી આ કુટુંબમાં હતી, એમાંથી બંને હવે એક કુટુંબ બન્યા. પણ ખરેખર જો આ વધારે પ્રેમ કરવો હોય ને તો એક વાત કરવી પડે. એ ના કરો ને તો વધારે પ્રેમ ના થાય, મુશ્કેલીમાં મુકાઈ જવાય. હવે તમને યાદ હશે કે જ્યારે બાળકનો જન્મ થાય ને લેબર રૂમમાં, હોસ્પિટલમાં, જેમને બાળકો છે એમને ખબર છે, તો બાળકનો જન્મ થતાની સાથે એ બાળક જ્યારે માના પેટમાંથી આ પૃથ્વી પર આવે છે ત્યારે ડૉક્ટર કે નર્સ પહેલું કામ શું કરે? જેને બાળકો છે એમને ખબર છે, પતિઓને નહીં ખબર હોય, પુરુષોને નહીં ખબર હોય, પણ સ્ત્રીઓને ખબર છે, પત્નીઓને ખબર. શું કરે? સૌથી પહેલું કામ કરે એ નાળ કાપવાનું કામ કરે. નાળ કાપે. જો નાળ કાપે ત્યારે પત્ની એમ કે, સ્ત્રી એમ, ના 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 ના, મારું બાળક છે, કાતર નહીં મૂકવાની, નાળ નહીં કાપવાની. તો ચાલે? ના ચાલે. એમાં જો વાર કરે તો કોમ્પ્લિકેશન્સ ઊભા થાય. એ નાળ તો કાપવી જ પડે. એ નાળ કાપે ને ત્યારે જ એ બાળક એ માતાથી અલગ થાય, અને માતાથી અલગ થાય ત્યાર પછી એનો વિકાસ શરૂ થાય. સમજ પડી આટલી? જ્યાં સુધી નાળ ના કાપે ત્યાં સુધી બાળકનો વિકાસ રૂંધાતો જાય. એને કાપવું જ પડે, અલગ કરવું પડે. હવે ધ્યાનથી સાંભળજો. છોડવું એટલે આ સત્ય સમજવું જરૂરનું છે. છોડવું એનો અર્થ એ કે નાળ કાપી. કઈ નાળ કાપવાની? છોકરો આ કુટુંબમાંથી આવ્યો હતો, છોકરી આ કુટુંબમાંથી આવી હતી, બંને એક કુટુંબ બન્યા હતા. હવે આ બંને જણાએ પોતપોતાના કુટુંબ સાથે નાળ કાપવી પડે. સમજ્યા તમે? છોકરાએ પણ પોતાના કુટુંબ સાથે નાળ કાપવી પડે, છોકરીએ પણ પોતાના કુટુંબ સાથે નાળ કાપવી પડે. એ કાપીને મૂકી દેવાની વાત નથી, સંબંધ તોડવાની વાત નથી, પણ નાળ કાપવી એનો અર્થ એ હવે જો તમે એક કુટુંબ બન્યા, એક નવું યુનિટ બન્યા, તો તમે હવે આ બંને કુટુંબોથી એક સ્વતંત્ર યુનિટ બન્યા. અને જો તમારે વૃદ્ધિ પામી છે, તમારે ખરેખર આશીર્વાદિત થવું છે, સફળ થવું છે, તો તમારે તમારું અવલંબન એ પોતપોતાના કુટુંબ પરથી ઉઠાઈ લેવું પડે. પુરુષે પણ અને સ્ત્રીએ પણ. એનો અર્થ આ થયો. ફરી સમજાવું તમને, ધ્યાનથી સાંભળજો. આ પહેલો સિદ્ધાંત બહુ અગત્યનો છે. મોટાભાગના કુટુંબમાં પ્રશ્નોની શરૂઆત આ પહેલા સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવા માટે થાય છે. લગ્ન પહેલાં છોકરાના જીવનમાં, છોકરીના જીવનમાં કેટલીક પ્રાયોરિટી હતી. કઈ પ્રાયોરિટી હતી? માની લે કે ઈશ્વરના જીવનમાં પ્રથમ સ્થાને હતા, પણ છોકરાના જીવનમાં ઈશ્વર હતા પ્રથમ સ્થાને, પછી એના માતા પિતા હતા, અને ત્યાર પછી તેના ભાઈ બહેન હતા, એની નોકરી હતી. હવે લગ્ન થયા એટલે પછી બાળકો પણ આવ્યા. તો આ પતિ પત્નીના જીવનમાં હવે ઈશ્વર, માતા પિતા, બાળકો, નોકરી, ભાઈ બહેન, કારકિર્દી, તંદુરસ્તી, મિત્રો, શોખ, સગા સંબંધી, આ બધા વ્યક્તિઓ એમની સાથે જોડાયેલા છે. અને હવે એમના જીવનમાં, લગ્ન જીવનમાં, કુટુંબ જીવનની શરૂઆતમાં એમણે એમની અગ્રતામાં ફેરફાર કરવો પડે. લગ્ન પહેલાં પતિના જીવનમાં એના માતા પિતાને અગ્રસ્થાન હતું, ભાઈ બહેનને અગ્રસ્થાન હતું, મિત્રોને અગ્રસ્થાન હતું. એવું જ સ્ત્રીના જીવનમાં, પત્નીના જીવનમાં એના મા બાપને અગ્રસ્થાન હતું. અને
એના મિત્રો લગ્ન અગ્રસ્થાન હતું. શક્ય છે બાળકો થયા પછી બાળકોએ પ્રાયોરિટી લઈ લે. યાદ રાખજો, જ્યારે પતિ અને પત્ની લગ્ન સંબંધમાં જોડાયા પછીથી આ પ્રાયોરિટીને રીશફલ ના કરે, આ પ્રાયોરિટીમાં અગ્રતામાં ફેરફાર ના કરે, તો આ નિયમનું ઉલ્લંઘન થાય છે. કયો નિયમ? એકબીજાને યોગ્યતા અગ્રતા આપવાનો નિયમ. છોડવું એટલે એકબીજાને યોગ્ય અગ્રતા આપી. કઈ? પતિના જીવનમાં પહેલું સ્થાન પત્નીનું, પત્નીના જીવનમાં પહેલું સ્થાન પતિનું, અને ત્યાર પછી બાળકો, ત્યાર પછી માતા પિતા, અને ત્યાર પછી બીજા બધા આવે. હવે જો પતિ પત્નીના જીવનમાં આ અગ્રતામાં ગૂંચવાડો થાય તો તમને 100% લખી આપું, પ્રશ્નની શરૂઆત થાય. તમને ખબર છે જ્યારે છોકરાના લગ્ન થાય ને ત્યારે સૌથી પહેલી બીક કોને લાગે? હું તમને કહું કોને લાગે? એની માને લાગે. કેવી રીતે? એ હવે આ ગયો, હવે કોનો થઈ ગયો? એની પત્નીનો થઈ ગયો, એની બૈરીનો થઈ ગયો, હવે મારું નહીં સાંભળે. અને માને બીક લાગે. એ માં શું કરે? છોકરાનો પગ પકડી રાખવા પ્રયત્ન કરે, ત્યારે મારું જ સાંભળવાનું. પત્ની ઘરમાં ના હોય ને ત્યારે છોકરાને ખાનગી એમ કે જોજે હો, આમ રાખજે આમ, કારણ કે એમના જીવનમાં હમણાં એ જ જોયું છે, આમ રાખજે. અને પત્ની આવે તો બહુ આનંદ થયો, તમે આવી ગયા હો, પણ પેલા પતિને તો ઊંધી ચાવી ચડાવે. આ સામાજિક પ્રશ્નોનું મૂળ છે. વાલો, સૌથી પહેલો સિદ્ધાંત યાદ રાખો, છોડવું એટલે એકબીજાને યોગ્ય અગ્રતા આપી. રાઈટ પ્રાયોરિટી. જો તમે પતિ પત્ની તરીકે એકબીજાને યોગ્ય અગ્રતા નહીં આપો, એટલે પતિના જીવનમાં પત્નીનું સ્થાન, પત્નીના જીવનમાં પતિનું સ્થાન, અને બંનેના જીવનમાં ત્યાર પછી બાળકો, માતા પિતા, મિત્રો, કારકિર્દી, બીજું બધું આવે. જો આ પ્રાયોરિટી તમે સાચવશો, જાળવી રાખશો, તો તમને લખી આપું, તમે જીવનમાં 100% સફળ થશો. કારણ કે મારા લગભગ 49 વર્ષના લગ્ન જીવનનો આ અનુભવ છે. કારણ કે મારા લગ્ન થયા ને એના 6 જ મહિનામાં આ સત્યો અમને શીખવા મળ્યા હતા, અને એ સત્યોને મારા જીવનમાં મેં આત્મસાત કર્યા, અને એનો આશીર્વાદ અમારા જીવનમાં મળ્યો, અને અમારા જીવન દ્વારા અમારા બાળકોને પણ મળી રહ્યો છે. પહેલો સિદ્ધાંત કયો? છોડવું એટલે એકબીજાને યોગ્ય અગ્રતા આપી. ઘણી બધી વખત કેટલા બધા પતિ પત્ની લગ્ન કર્યા પછીથી મા બાપથી 100 માઇલ દૂર રહેતા હોય, નોકરીના કારણે, બીજા બધાના કારણે. એટલે મા બાપ તો શારીરિક રીતે હાજર નથી, મા બાપથી દૂર રહેતા હોય, એકલા રહેતા હોય, પણ તોય ઝઘડતા હોય. ખબર તમને? જોયા તમે? તોય ઝઘડે. કેવી રીતે ઝઘડે? ત્યાં દાળ બહુ સરસ બનાવી હો, પણ મારી મા જેવી નહીં હો. પેલી પત્ની કે હવે તારી વાત છે ફરી, તું હંમેશા મીઠું નાખવાનું ભૂલી જાય છે. એટલે તારી મા મીઠું નાખવાનું ભૂલી જતી હતી, ત્યારે તું ખાઈ લેતો હતો ને. જોયું તમે? એમના જીવનમાં હવે આ 2 જણા મા બાપથી તો દૂર છે, પણ પતિ એની પત્નીની સરખામણી એની મા સાથે કરે છે. પત્ની કે મારા ઘરે દૂધ લેવા તો પપ્પા જ જતા હતા, હવે લગ્ન થયા શું કરવાનું? દૂધ લેવા કોણે જવાનું? તો તમારે જવાનું. મારા ઘરે તો પપ્પા જ જતા હતા. તમે જોયું? ધીઝ આર રિયલ ઇશ્યુઝ. આ વાસ્તવિક પ્રશ્નો છે. એ પત્ની પોતાના પતિમાં એના બાપને જુએ છે, એ પતિ એની પત્નીમાં એની માને જુએ છે, અને ત્યાં અગ્રતામાં ગૂંચવાડો ઊભો થાય છે, અને પ્રશ્નોની શરૂઆત થાય છે. એટલે જ્યારે છોડવાના હતા ને ત્યારે શારીરિક રીતે છોડવાના, પણ માનસિક રીતે છોડવાના. જો મા અને બાપ હજુ મનમાં પણ જો તમને પકડી રાખ્યા હોય ને, તો ધીમે રહીને છૂટા મૂકજો એમને, તો જ જીવનમાં સફળ થવાશે, સુખી થવાશે. આ સૌથી પહેલો અગત્યનો નિયમ. ફરી રિપીટ કરું, કૌટુંબિક જીવનમાં જે કંઈ પ્રશ્નો થાય છે, જે લોકો પોતાના કૌટુંબિક જીવનમાં નિરાશ થાય છે, હતાશ થાય છે, મુશ્કેલીમાં મુકાય છે, છેક છૂટાછેડા સુધી જાય છે, એનું એકમાત્ર જે કારણ છે આ છે, તો એ બંને એકબીજાને યોગ્ય અગ્રતા આપી નથી, અને પરિણામે પ્રશ્નો થાય છે. પ્રભુએ આપણને જોડ્યા છે. આ પહેલો નિયમ આપ્યો, અગ્રતાનો નિયમ, રાઈટ પ્રાયોરિટી. લગ્ન જીવન પછી પતિ પત્નીએ પોતપોતાની અગ્રતાને યોગ્ય કરવાની જરૂર છે. ત્યાર પછી કહે છે પોતાના મા બાપને છોડીને
પોતાની પત્નીને વળગી રહેશે? મને સમજાવો. તમારે કશાકને વળગવું હોય તો તમારે શું કરવું પડે? તમે જેને વળગ્યા છો ને એને છોડવું પડે. માનો કે પુરુષ પોતાની માને વળગ્યો હોય અને પોતાની પત્નીને વળગવું તો શક્ય બને? ના બને ને. એને છોડી દેવું પડે. પત્ની પોતાના પપ્પાને વળગી હોય અને પોતાના પતિને વળગવું શક્ય બને? ના બને ને. એને છોડવું પડે. હવે ધ્યાનથી સાંભળજો. પ્રશ્નો ક્યાં થાય છે તમને કહું. જો પુરુષે અથવા પતિએ પોતાની માને પકડી રાખ્યા છે, મારી માં એટલે મારી માં, મને મોટો કર્યો, ખવડાવ્યું પીવડાવ્યું, મારી માં એટલે મારી માં, મારી માની વિરુદ્ધ કોઈ કશું બોલવાનું નહીં. અને પછી પત્નીને વળગવા જાય શું થાય? પોતાની માને વળગ્યો છે અને સામે પત્ની ઊભી છે, વળગવા છે શું થાય? વળગાય? ના વળગાય. શું થાય તમને કહું. માં અને પત્ની એ અથડાય. કારણ કે તમે માને વળગી અને પત્નીને વળગવા જાવ તો શું થાય? બંને અથડાય. એનો શું થયું? કોણ અથડાય? અને સાસુઓ અથડાય. તમને ખબર છે જમાઈને સસરાના પ્રશ્નો ઓછા હોય. કયા પ્રશ્નો વધારે હોય? સાસુ વહુના. પણ એનું કારણ કોણ? એટલે એનું કારણ આ બે જ, આ પતિ પત્ની જ. જ્યારે પતિ પત્ની પોતપોતાના માતા પિતાને છોડીને યોગ્ય અગ્રતા નથી આપતા ત્યાં સુધી એકબીજાને વળગવું એ અશક્ય બને છે. એનો અર્થ થયો એમની યુનિટી કદી જ આવતી નથી. એ યુનિટીમાં આવવાને માટે એમને બહુ સ્ટ્રગલ કરવી પડે છે. અને પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે એમના લગ્ન જીવનમાં પ્રશ્નોની શરૂઆત થાય છે. જો તમારે ખરેખર એકબીજાને વળગવું હોય, એકબીજાની સાથે તમારે યુનિટીમાં રહેવું હોય તો પહેલો નિયમ તમારે પાળવો પડે. કયો? રાઈટ પ્રાયોરિટી. એ તમે ના પાડો તો પતિ પત્ની એકબીજાને કદી વળગી શકે નહીં. ખાલી મા બાપની વાત નથી, હું તમને બીજી વાત કહું. કેટલા બધા પતિ પત્ની પોતાના મિત્રોને વળગ્યા હોય છે. કેટલા બધા પતિ પત્ની પોતાના જોબને વળગ્યા હોય, પોતાની કારકિર્દીને વળગ્યા હોય. બે બધી બરોબર, પણ આ મિત્રને તો ના છોડી શકું. એટલે પણ એ મિત્રને તારા પત્નીના કારણે છોડવાનું આવે તો છોડી દેવાનો ને. પત્ની ના પાડે છે તો છોડી દેવાનો. કેમ? કંઈક પ્રશ્ન છે. પણ હું ના છોડું, જો તમે એમ કહું ના છોડવું તો પ્રશ્ન થાય. પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં જે કંઈ આવતું હોય એને તમારે છોડવું પડે. છોડવું એટલે નાખી દેવાની વાત નથી, છોડવાની વાત નથી. તમારે એના કરતાં તમારી પત્નીને વધારે યોગ્ય અગ્રતા આપવાની જરૂર છે. એ અગ્રતા આપશો ને તો તમારે એકબીજાને વળગવું, એકબીજા સાથે યુનાઇટ થવું, એક થવું, ઐક્યતામાં આવવું એ સરળ પડશે. દુનિયાની કોઈ તાકાત તમને અલગ કરી શકશે નહીં. ત્યાર પછી ત્રીજી વાત શું કહે છે? ત્યાર પછી એમ કહે છે અને તેઓ બંને એક દેહ થશે. તેઓ બંને એક દેહ થશે. આ એક દેહ થવું એનો અર્થ તેઓ એકબીજાની સાથે ઇન્ટિમેટ બનશે. આ ઇન્ટિમસીની વાત કરે છે, આત્મીયતાની વાત કરે છે. યુનિટી હશે, રાઈટ પ્રાયોરિટી હશે તો યુનિટી આવશે. રાઈટ પ્રાયોરિટી અને યુનિટી તમને એકબીજાની સાથે ઇન્ટિમેટ કરશે, આત્મીય બનાવશે. હવે તમારી સામે એક ચિત્ર લાવું. જ્યારે લગ્ન થાય ને ત્યારે પતિ અને પત્ની બંને વચ્ચેની ઇન્ટિમસી છે ને એકદમ સટાક દઈને ઉપર જાય, આગળ વધે. થોડા વર્ષો જાય ને, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જાય ને એટલે જે ઉપર ગયું હતું ને એ ધીમે ધીમે ડિક્લાઇન થાય, નીચે આવે. કેમ? કારણ કે એમના જીવનમાં કોઈક જગ્યાએ પેલા બે નિયમોમાં મુશ્કેલી ઊભી થઈ છે. પ્રભુ તો આપણને એકબીજાની સાથે ઇન્ટિમેટ કરવાને માટે જ પ્રભુએ જોડ્યા છે. આપણો સંબંધ, આપણી ઇન્ટિમસી જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ વૃદ્ધિ પામવી જોઈએ. ઘણીવાર હસતા હસતા ઘણા બધા કુટુંબોને શિક્ષણ આપતા આવો સવાલ પૂછું છું, તમને પૂછી લઉં. પ્રભુ તમારા જીવનમાં ફરી કદી એવું ના કરે. ખાસ કરીને લગ્નમાં હું જ્યારે સંદેશો આપતો હોઉં ત્યારે આ સવાલ પૂછું છું. અને એમ પૂછું
પ્રભુ એવું ના કરે, પણ માનો પ્રભુ તમને ફરી એકવાર તક આપે કે એના એ જ પુરુષ સાથે તમારે ફરી લગ્ન કરવાનું, તો તમે કરશો? તમને ખબર છે કેટલા એના માથા આમાં માલતા હોય, ના બાપા એકથી તોબા થઈ ગયો, હવે ફરી તો આ ના જોઈએ. એટલે કેમ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ હવે થાકી ગયા? એનું કારણ શું? જે ઇન્ટિમસી આવી જોઈએ, ઇન્ટિમસી કેટલાકના વર્ષો પછી નથી આવતી. બોલો, પ્રભુએ આપણને જોડ્યા છે, પતિ પત્ની બનાવ્યા છે, એક કુટુંબમાં મૂક્યા છે. આપણે આપણા પ્રાયોરિટીમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે, આપણે યુનિટીમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે, અને આપણી ઇન્ટિમસી આપણે સાવચેત રહેવાની જરૂર છે. અમે 4 પ્રકારની આત્મીયતા છે, ઇન્ટિમસી છે. સૌથી પહેલી છે સ્પિરિચ્યુઅલ ઇન્ટિમસી. એનો અર્થ પતિ અને પત્ની અને બાળકો તો બાળકો સાથે ઈશ્વર સાથેના સંબંધમાં આપણે સતત વૃદ્ધિ પામવાની જરૂર છે. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટિમસી. ત્યાર પછીથી બંનેની વચ્ચે મેન્ટલ ઇન્ટિમસી અને ઇમોશનલ ઇન્ટિમસી આવી જોઈએ. એનો અર્થ એ થયો બંને સાથે રહેશે, વાતચીત કરે છે, કામ કરે છે, ત્યારે મન અને લાગણીમાં પણ એ લોકોની વચ્ચે ઇન્ટિમસી, આત્મીયતા આવવી જોઈએ. કેટલી બધી વખત કેટલા બધા પત્નીને આવું કહેતા સાંભળ્યા, આટલા વર્ષો ગયા પણ મેં તને કદી ઓળખી નહીં. એટલે કેમ ના ઓળખી? કારણ કે કાં તો એમની પાસે આધ્યાત્મિક ઇન્ટિમસી નહોતી, પ્રભુ સાથેનો સંબંધ નહોતો, કાં તો એકબીજાના મન અને લાગણીમાં એ લોકો એકબીજા સાથેની ઇન્ટિમસીમાં નહોતા. અને ત્યાર પછી ચોથી આવે એ શારીરિક ઇન્ટિમસી. તો બંને એક દેહ થશે. એક દેહ થવું એ પ્રભુએ મનુષ્યને આપેલો મોટો આશીર્વાદ છે, જાતીયતાનો આશીર્વાદ, બાળકો પેદા કરવાનો આશીર્વાદ. કેટલા બધા લોકો આ જાતીયતાના આશીર્વાદને બહુ જ લાઇટલી લઈ લેશે, અને એટલા માટે એ લોકો આ જાતીયતાની આ જે સમજ છે એ આ દુનિયાના મીડિયાના આધારે છે, ગૂંચવાડા ભરેલી સમજ છે, અને પરિણામે એમના લગ્ન જીવનમાં જાતીયતાનો સાચો આનંદ એ લોકો માણી શકતા નથી. પ્રભુએ બંને એટલા માટે જોડ્યા કે બંને એક દેહ થાય, શારીરિક રીતે એક દેહ થાય, એમના જાતીયતાના ક્ષેત્રમાં તેઓ સાચા અર્થમાં આનંદ માણી શકે. પણ ઉભા રહો, મારી વાત ધ્યાનથી સાંભળો. આ ક્રમનો ઉલટો ના કરી શકે. સૌથી પહેલો આધ્યાત્મિક ઇન્ટિમસી, પ્રભુ સાથેનો સંબંધ, ત્યાર પછી મન અને લાગણીની એકબીજા સાથેની ઇન્ટિમસી, આત્મીયતા, અને આ 3 ઇન્ટિમસી એ શારીરિક ઇન્ટિમસી લાવે છે, જાતીયતામાં આત્મીયતા લાવે છે. જેમની પાસે આધ્યાત્મિક ઇન્ટિમસી નથી, શારીરિક અને માનસિક ઇન્ટિમસી નથી, એમના માટે શારીરિક જાતીયતાનું કાર્ય એ માત્ર કૃત્ય બને છે, અને માત્ર કૃત્ય એ થોડા વર્ષોમાં બધું બાષ્પીભવન થઈ જાય છે, અને એમના માટે એ બોજારૂપ બની જાય છે. મને પ્રભુ જ્યારે કીધું તેઓ બંને એક દેહ થશે, એનો અર્થ જે છોડે છે એ વળગે છે, જે છોડે છે અને વળગે છે તે એક દેહ થાય છે. એનો અર્થ આધ્યાત્મિક રીતે, માનસિક રીતે, લાગણીમાં અને શારીરિક રીતે એ લોકો ઇન્ટિમસીમાં વૃદ્ધિ પામે છે. અને ચોથી ને છેલ્લી વાત શું લખે છે? તેઓ બંને નાગા હતા પણ લાજતા નહોતા, ખુલ્લા હતા. વાલાઓ, આ કપડાં આપણે પહેર્યા છે ને એ તો પાપનું પરિણામ છે. આદમ નવાએ પાપ કર્યું, પછી પ્રભુએ એમને વસ્ત્રો પહેરાયા. જ્યાં સુધી પાપ નહોતું કર્યું ત્યાં સુધી એકબીજા આગળ નાગા હતા, ખુલ્લા હતા, એકબીજાને થ્રુ એન્ડ થ્રુ જોઈ શકતા હતા. આ કયો સિદ્ધાંત? પારદર્શકતા. ભલો પતિ પત્ની તરીકે જીવનમાં સફળ થવું હોય તો એકબીજાની સાથે આપણે પારદર્શક બનવાની જરૂર છે. યાદ રાખજો, એકબીજા તમે છુપાઈ રાખશો ને, એક હંમેશા છુપાયેલું નહીં રહે, કોઈક ને કોઈક દિવસે એ બહાર તો પડી જ જવાનું. એટલા માટે પ્રભુએ આ મહત્વનો નિર્ણય સિદ્ધાંત આપ્યો, કયો? પારદર્શકતાનો નિયમ. હવે પારદર્શક કોણ બની શકે? ધ્યાનથી સાંભળજો. જેની પાસે રાઈટ પ્રાયોરિટી છે, જેઓ એકબીજા સાથે યુનિટીમાં જીવે છે, એકબીજા સાથેની શારીરિક, માનસિક, લાગણીની અને આધ્યાત્મિક ઇન્ટિમસીમાં વૃદ્ધિ પામે છે, એ જ પતિ પત્ની, એ જ કુટુંબ એકબીજાની આગળ પારદર્શક
બની શકશે. સમજણ પડી? આને આપણે ઊંધું કરી શકતા નથી, કારણ કે ઈશ્વરે આપેલા આ બેઝિક મૂળભૂત નિયમો સિદ્ધાંતો છે. કોના માટે? કુટુંબને માટે, પતિ અને પત્નીને માટે. સૌથી પહેલો સિદ્ધાંત કયો? સૌથી પહેલો સિદ્ધાંત લો ઓફ રાઇટ પ્રાયોરિટી, યોગ્ય અગ્રતાનો સિદ્ધાંત. બીજો જે સિદ્ધાંત છે એ કયો? લો ઓફ યુનિટી, એકબીજા સાથે ઐક્યતાનો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત છે લો ઓફ ઇન્ટિમસી, આત્મીયતાનો સિદ્ધાંત. અને ચોથો સિદ્ધાંત લો ઓફ ટ્રાન્સપરન્સી. વલાવ આ 4 નિયમો અને આપણે આધીન થઈએ જે એકબીજા પર આધારિત છે, તો સાચા અર્થમાં કૌટુંબિક જીવનમાં આપણે સફળ બની શકીએ. આપણે જોયું લગ્ન જીવનનો, કુટુંબ જીવન હેતુ કયો હતો? સંપૂર્ણ કરવાનો, સહવાસનો આનંદ માણવાનો, વાણી વ્યવહાર કરવાનો, દિલાસો આપવાનો, ખ્રિસ્તને પ્રગટ કરવાનો. લગ્ન જીવન, કૌટુંબિક જીવનમાં સફળતા ક્યારે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે એકબીજાને યોગ્ય અગ્રતા આપીએ, એકબીજા સાથેની યુનિટીમાં, એકતામાં વૃદ્ધિ પામીએ, એકબીજા સાથેની આત્મીયતામાં, ઇન્ટિમસીમાં વૃદ્ધિ પામીએ, એકબીજા આગળ આપણે પારદર્શક બનીએ અને આપણા પોતાના જીવનનું સંપૂર્ણ સ્વાર્પણ આપણે જીવતા ઈશ્વરને કરીએ. કારણ કે આપણી રચના, આપણે જોડનાર એ છેવટે મારો અને તમારો જીવતો ઈશ્વર છે. અને જે પતિ પત્ની એ જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે છે, એ જીવતા ઈશ્વરની સભાનતામાં, એની હાજરીની સભાનતામાં આગળ વધે છે, એ લોકો એમના જીવનમાં એમના જીવનનો હેતુ સમજી શકે છે, એમના જીવનમાં તેઓ સફળ થઈ શકે છે. મિત્રો, મારી આશા છે આજના શિક્ષણથી આપને અવશ્ય લાભ થયો હશે. કોઈ પ્રશ્ન હોય તો તમે એમને પૂછી શકો છો. અમારી પર તમે મેલ પણ કરી શકો છો, ફોન પણ કરી શકો છો. પ્રભુ આપ સર્વને આશીષ આપો. થેન્ક યુ વેરી મચ.